વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને કીધું કે સૃષ્ટિનું સર્જન કરો, ત્યારે બ્રહ્માજીએ નદી, તળાવ, સમુદ્ર, પર્વત વગેરે સૃષ્ટિનું સર્જન કર્યું. ત્યારે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને કહે છે કે ચાલો પ્રભુ જોવા. ત્યારે ભગવાને જોયું કે નહીં, સરસ બનાવ્યું છે તમે, પણ એ કહે કે હજુ કાંઈ સર્જન કરો. ત્યારે બ્રહ્માજીએ વનસ્પતિનું સર્જન કર્યું, ફૂલ, ફળ, પુષ્પ વગેરે વગેરે, હરિયાળી એકદમ સરસ મજાની. ત્યારે ભગવાને જોયું કે નહીં, સરસ છે. ત્યારે ભગવાન કહે છે કે હજુ પણ કંઈ સર્જન કરો. ત્યારે બ્રહ્માજીએ જે આ બધા પક્ષીઓ, પ્રાણીઓ, ઝીબ્રા, વાંદરો, હાથી, ઘોડો વગેરે વગેરે પક્ષીઓનું બધાનું સર્જન કર્યું. ત્યારે ભગવાન કહે નહીં, સરસ, હવે સારું દેખાય છે એમ. ત્યારે ભગવાને કીધું કે હજુ કાંઈ સર્જન કરો. ત્યારે બ્રહ્માજીએ મનુષ્યનું સર્જન કર્યું અને બધાને બનાવ્યા આપણને. અને પછી બનાવ્યા પછી પાછા બધા છે ને એ બ્રહ્માજી પાસે જાય. એ કે અમારે આખું એ કે આ બે આ સાઈડ આપી, એ કે પાછળ આપીથી હોત તો એ કે આમ ફરવું ન પડે. એ કે અને એ કે તમારે શા રાત છે ને, અમારે તો બે જ છે. એ કે એક તો વધારે આપો. એટલે આવી રગઝગ બોલો. અને એમાંય તો પછી બ્રહ્માજી કંટાળ્યા. એ કે આ હારા બધા મારી પાછળ પડી ગયા. પછી ભગવાન પાસે ગયા અને ભગવાનને કહે છે કે આવી રીતના થાય છે તો હું કરું. ત્યારે ભગવાને લક્ષ્મીજીને કીધું કે ઓલી જોડી લાવો તો મારી. ત્યારે લક્ષ્મીજી જોડી આપે છે ભગવાનને, અને ભગવાન બધી વસ્તુ કાઢી કાઢીને આપતા જાય છે. ક્રામ, ક્રોધ, લોભ, મોહ, હઠ, માન, ઈર્ષા, પ્રપંચ આવી બધું આપતા ગયા. અને બ્રહ્માજીને કીધું કે આલ્યો આ બધાને વેચી દેજો. ને એક વસ્તુ ભગવાને આમ ખેંચી લીધી જોડીમાં, અપાઈજી પાછી આંચકીને, બ્રહ્માજીનું કાંઈ ધ્યાન નહીં, એવી રીતના ખેંચીને પગ નીચે દબાવી દીધી. ત્યારે લક્ષ્મીજી જોઈ જાય કે આ શું લીધું છે, અને એ પગ નીચે દબાવી દીધું. ત્યારે બ્રહ્માજી તો નીકળી ગયા. કે આ બધી વસ્તુ છે ને મનુષ્યને આપી દેજો, એટલે કોઈ તમારી પાસે નહીં આવે. કોઈ નવરા પડશે તો આવશે ને તમારી પાસે. એટલે આમાં જ બધા ફસાઈ જાહે. સ્ત્રીમાન, ધનમાન, મોહ, માન, હઠ, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ આવા બધાની અંદર ફસાઈ જાય. એટલે કોઈ નહીં આવે તમારી પાસે. એટલે પછી લક્ષ્મીજી પૂછે કે જાવા તો જો બ્રહ્માજીને, પછી કહું. એટલે એક વસ્તુ એ હતી શાંતિ નામની, શાંતિ નામનો પદાર્થ. ત્યારે ભગવાન કહે છે કે જ્યારે આમાલી થાકશે ને જે મારા શરણમાં આવશે એમને શાંતિ થાહે. એટલે તો આપણે બધા ઘણા બધા મંદિરે જાતા હોય ભગવાનના શરણમાં, ત્યારે શાંતિ થાય.